તારો ફોન વેચી મારે કેસીફાઈ પૂછ્યું તો મને તે તો ગાઈસ હું હાલ ઊંઘીને ઉઠ્યો અને કાલ રાતે મોડું થઈ ગયું તું. મમ્મીને લોકો મોડા આવ્યા હતા, મને તો ખબર નહીં, હું તો સૂઈ ગયો હતો અને મમ્મી લોકો થાકીને સૂઈ ગયા હતા. એટલે એને વોલડ્રોપને કંઈ ખોલ્યું નહીં હોય કારણ કે એ લોકો થાકીને આવ્યા હતા મેરેજમાંથી, એટલે સૂઈ ગયા હતા. એટલે દેખીએ આજે તો એને ખોલશે જ, કપડાં એ કાઢવા ઉઠશે એટલે નાહવા માટે વોલડ્રોપ તો ખોલશે જ. પછી એને ખબર પડી જશે કે સારું બોક્સ છે આવ્યું ફોનનું. હવે જોઈએ એની નજર કેવી હોય. ત્યાં સુધી મમ્મી ઊંઘી હોય ત્યાં સુધી હું મસ્ત રેડી થઈ જાઉં, ફ્રેશ નહીં થઈ જાઉં. A few moments later. નહીં રેડી થઈ ગયું અને મમ્મી ઉઠી ગઈ અને હાલ પપ્પા માટે નાસ્તો બનાવો અને જોઈએ હવે વોર્ડરોબ ક્યારે ખોલો, અત્યારે ખોલો કે પછી સાંજે ખોલો કે રાતે ખોલો. આજે ખોલશે તો ખરા જ વોર્ડરોબ કંઈક અંદર લેવા માટે, એટલે એને ખબર પડી જશે. તો ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં. મમ્મીએ નાસ્તો બનાવી દીધો. નાસ્તાની અંદર હવે દેખીએ હું બનાવ્યો. પપ્પા તો નાસ્તો કરવા બેસી ગયા અહીંયા. ભાખરી બનાવી અને અહીંયા દીદી ઊંઘી હાલ અને મમ્મીએ હવે ચાંદ ભાખરી બનાવ્યો. તો હું પહેલાં નાસ્તો કરેલો ચાંદ ભાખરી તો મેં ખાઈ લીધું અને ખાઈને પછી રૂમમાં આવી ગયો કારણ કે કાલ પેપર અને મને યાદ નહોતું કે કાલ પેપર આવી જીટીયુનું. હું ભૂલી ગયો હતો, હું લિટરલી ભૂલી ગયો હતો કે કાલે મારે પેપર. એટલે આજે ડેટ જોઈ એટલે યાદ આવ્યું કે ના હજી છેલ્લું પેપર બાકી હોય એક બીજી તારીખે. એટલે આજે 1લી તારીખ થઈ. મેં કીધું કંઈ નહીં, વાંચવા બેહવું જ પડશે આજે. હું વાંચવા બેહું. A few moments later. અહીંયા વાંચવા બેહ્યો હતો અને છેલ્લા પેપરના દિવસે એટલો કંટાળો આવે ને વાંચવાનો. હું વાંચતા વાંચતા થોડી વાર જોકું આવી ગયું, મને ખબર નહીં. શાબાશ બેટા, બહુત બઢિયા. દેખો અહીંયા હું વાંચવા બેહ્યો હતો, લેપટોપ ને બધું ચાલુ હતું અને હું 5 મિનિટ સુધી સૂઈ ગયો. પછી દીદી આવીને ઉઠાડી કે શું કર, ઊંઘવાય તો સૂઈ જા કાં તો પછી વાંચ. એટલે છેલ્લા પેપરમાં ગાઈસ એટલો કંટાળો આવે ને તમને વાંચવાનો, બહુ જ કંટાળો આવે કારણ કે અત્યાર સુધી રજા હતી. રજા પછી તમારે વાંચવાનું આવે એટલે એટલું આમ પેલું થાય કે શું કરવા છેલ્લું પેપર આટલી રજાઓ પછી આવતું હશે. દેખો આને કોઈ ટેન્શન નહીં, ટાઈમે ખાવાનું મળી જાય, પીવાનું મળી જાય, આંટો મારા બધા લઈ જાય. બસ ખાલી ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, ચીલ મારવાનું. કાલે છેલ્લું પેપર એટલે વાંચવું તો પડશે જ. અને મમ્મીએ ખાવાનું બનાવી દીધું કારણ કે 12:30 થઈ ગયા એટલે પપ્પા જતા રહ્યા હશે દુકાને. તો ચલો જલ્દીથી ખાવા જતા રહીએ, ખાઈને આવીને ફરીથી વાંચવા બેસવું પડશે. તો ચલો જઈએ અને જોઈએ મમ્મીએ શું બનાવ્યું. તો મમ્મી રસોઈ કરે અને દીદી અહીંયા પોતું કરે. શું બનાવ્યું મમ્મી? શાક ભાખરી ભાત શેનું શાક? બટાકા વટાણા. તો મમ્મી અહીંયા કુબી બટેકાનું અને વટેણાનું શાક બનાવ્યું અને ભાખરી બનાવી. તો હું હવે જલ્દીથી ખાઈ લઉં અને ખાધા પછી પાછું વાંચવા બેસી જઈએ. વાંચ્યા સિવાય તો બીજો કોઈ ઉઠાર નહીં કાલના પેપર માટે. તો ચાલો હું ગેસ જઉં ખાવા માટે. ખાધા પછી હું થોડા આંટા મારું ઘરની અંદર કારણ કે વધારે જ ખવાઈ ગયું હતું એટલે. આમે ગાઈસ ખાધા પછી 15 મિનિટ તો તમારે વોકિંગ કરવું જ પડે. ગાઈસ આંટા મારી હું આવી ગયો હું મારા રૂમની અંદર અને વાંચવા બેસી જઈએ ત્યાં ફરીથી. મમ્મીએ હજુ સુધી વોર્ડરોબ ખોલ્યું પણ એની નજર પડી નહીં બોક્સની અંદર. અને જોઈએ કે એની નજર ક્યારે પડે બોક્સની અંદર. આઈ થિંક સાંજે પડશે કારણ કે એ રહી સાંજે કપડાં વાળશે ને એટલે બધા કપડાં વોર્ડરોબમાં મૂકશે એટલે એની નજર પડશે કે મારું સારું બોક્સ ક્યાં ગયું. તો જોઈએ ક્યારે એની નજર પડે ને એનું શું રિએક્શન હોય એ જોવા માટે છેલ્લે સુધી જોજો વિડીયો. અને જો અમારો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી તો પરીક્ષા એક્ઝામે બાકી હોય અને વાયવાનું ટાઈમ ટેબલ આપી દે કે વાયવા તમારા ચાલુ થઈ જાય. તો કંઈ નહીં, અત્યારે એક્ઝામનું કરીએ પછી વાયવાનું કરવાનું. તો થોડી વાર વાંચી લઈએ, વાંચ્યા પછી ઊંઘી જઈશું થોડી વાર. ઊંઘીને ઉઠીને પછી વાંચીશું મસ્ત. અરે કહેના ક્યા ચાહતે હો? હું ઊંઘીને ઉઠી ગયું અને મમ્મી હાલ ને બહાર કપડાં વાળે અને એ કપડાં વાળીને ડાયરેક્ટ વોર્ડરોબમાં મૂકવા જશે અને ત્યારે ખબર પડી જશે એને. એટલે જોઈએ હવે શું થાય. મારશે તો નહીં પણ બોલશે મને જોરદાર બોલશે એ રહી. તો ચલો જોઈએ કે એ રહી શું કરે.
કેવું રહ્યા ये फंस गया सी કેવું રહ્યા મારો મોબાઈલ ક્યાં ગયો હે મોબાઈલ ક્યાં ગયો મારો मेरे को तो ऐसा धक धक हो रहा है કેજે તું કેમ દેખાતો નહીં મારો મોબાઈલ એ મમ્મી ક્યાં મૂક્યો તે હે તારો ફોન વેચી મારે કેસીફાઈ પૂછ્યું તું મને તે પૂછ્યા વગર વેચી મારો એ તારા પપ્પાએ પહેલો ફોન હલાવ્યો તો મને પૂછાય નહીં પણ મમ્મી એ બહુ જૂનો થઈ ગયો તો તે તાજો જૂનો હાલ જગત વેચી મારવાનો बात तो सही है જૂનો થઈ ગયો એટલે મેં કીધું પૈસા આવે તે એનાનું મને પૂછવું ના જોઈએ તારા પૈસા આવે એનાનું કોઈક બીજું લાવી દઈશું આપણે બીજું ખાવા લાવી માટે દઈશું પૂછવું તો જોઈએ કે નહીં તારે મને એમને મેં આપી દીધો તે ફોન કરી એમ જ પૂછાય નહીં यही नहीं अभी और सुनिए કે મમ્મી આ મોબાઈલ વેચું કે ના વેચું મમ્મી બહુ જૂનો થઈ ગયો તો કોઈ વાપરતું એ નતું એ ફોન એટલા એવું ના ચાલે ને વાત તો કરસ તારે આપી દેવાનો એમને એમ. તાર પપ્પા ના આવે ને પછી વાત છે જો તાર પપ્પાને જ કહું કે જો પૂછ્યા વગર મોબાઈલ આપી દીધો ये बड़ी अच्छी बात कही आप સો ગાઈસ અત્યારના પળમાં મમ્મી મને બોલી સંભળાયો બરાબરનું સો ગાઈસ મમ્મીનું બરાબરનું સાંભળ્યા પછી અત્યારે હું જઉં હું ખાવા માટે અને જોઈએ કે એનું રિએક્શન શું હોય જઈએ ખાવા માટે અને આ ભાઈ જોવા પપ્પા હાલ અહીંયા ખાય જો આ જો સ્ટ્રેન્જર થિંગ્સ ચાલુ કરીને બે શું બનાવ્યું મમ્મી સો મમ્મી આલુ પાલકનું શાક ભાત અને પરોઠા બનાવ્યા તો હું જલ્દીથી ખાઈ લઉં સો મળીએ કાલના બ્લોગની અંદર જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ઓન કરી નાખજો બાય બાય ગુડ નાઇટ ટેક કેર